જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? હું અત્યારે તળાજા તાલુકાના મહાદેવપરા ગામે આવેલો છું. મહાદેવપરા ગામે અત્યારે સવિતાબેનના આ ઘર તમને બતાવું. સવિતાબેને થોડું થોડું વસાવી લીધું છે, મજૂરી કામ કરીને થોડું ઘણું વસાવી લીધું છે. સવિતાબેન, આ તમે તો ઘણું બધું મજૂરી કરીને ઘણું બધું વસાવી લીધું છે આ ઘરમાં, એમને ભેગું કર્યું એમને તમે બધું? જો આ સવિતાબેન છે, એમના બે બાળકો છે, એમને એક દીકરી બહાર ગયેલી છે અત્યારે હાલમાં, એક જવાન દીકરી છે, એટલે આપણે વિડીયોમાં નથી લેતા. બેન, અત્યારે શું તમારે મદદની જરૂરિયાત છે? બસ આ કરિયાણું થોડું ઘણું દઈ જાય તો એ સારું. ના, કરિયાણું તમને અત્યારે અમે પહોંચાડીશું બરોબર. અને અત્યારે બેનને ઘરની તમને સ્થિતિ બતાવું. જો તમે બેને થોડું ઘણું વસાવ્યું છે અત્યારે. અને જો આ ઘરે આપણે ઘરમાં દીદી કહેતા હતા ઘરમાં કાંઈ નથી, થોડું ઘણું છે. અને બેન અત્યારે મજૂરી કરે તો ઘરમાં અત્યારે થોડું ઘણું વસાવ્યું છે, થોડું મજૂરી કરીને થોડું ઘણું આવ્યું છે. તો બેન, અત્યારે તમારે આ ઘરમાં જે બધી વસ્તુ વસાવી, પહેલાં આવ્યા ત્યારે તો તમારું કાંઈ ઘરમાં કાંઈ નહોતું, તમારા મમ્મી બધું વેચીને વી ગયા હતા, તમારા નવીમાં હતા એ વેચીને વી ગયા હતા ને? અત્યારે હાલમાં તમે બધું વસાવી લીધું, તો શું કામ કરો છો અત્યારે હાલમાં? દારી હાલે અમારે, અલરની દારી હોય તો થોડુંક વધારે સારું રહે. તો તમને છે ને અત્યારે એક અમારું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને, એ વોટ્સઅપ ગ્રુપમાંથી જય ખોડલ સેવા ગ્રુપ સુરતવાળા તરફથી તમને કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવે છે, 3 મહિના ચાલે એટલું. એનાથી તમે રાજી છો? હા, રાજી છે. એને તમે શું કહેશો? એમને આપે ઘણું ભગવાન દે. હા, આટલું આપી જાય તો મહિનો નીકળી જાય, 2-3 મહિના. 3 મહિનાનું છે આ વખતે જય ખોડલ સેવા ગ્રુપ તરફથી સુરત. ને તમે અત્યાર સુધીમાં કેવી પરિસ્થિતિ જીવે? અને તમારા ઘરવાળા હતા એ કેટલો સમય થયો ઓફ થઈ ગયા? ને 2-4 વર્ષ થઈ ગયા. 4-5-6 વર્ષ થઈ ગયા ને? અત્યારે પરિસ્થિતિ કેવી છે તમારી? ધીમે ધીમે એમને માલ્યા કરે મજૂરી તો થોડું ઘણું લેવી. જો આ 3 મહિના ચાલે એટલું કરિયાણું છે. કરિયાણું આપણે હમણાં ખોલીને બતાવી. અને કરિયાણું આપણે કરિયાણાના દાતા છે જય ખોડલ સેવા ગ્રુપ સુરત તરફથી 3 મહિનાનું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે.